ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે કોમ્પ્યુટર ગ્રાફિક્સ સબ્જેક્ટ વિશે ચર્ચા કરવાના છીએ. બરાબર. તો સૌપ્રથમ જે લેક્ચર 6 એની હું ચર્ચા કરવા જઈ રહ્યો છું. તો તમને જણાવી દઉં કે આજે જે યુનિટ 1 આપણે કમ્પ્લીટ કર્યું છે. બરાબર. તો એની આપણે એક એમસીક્યુ ટેસ્ટ અરેન્જ કર્યું છે, જે તમે આજે એક્ઝામ આપશો એમસીક્યુ ટેસ્ટની એની સૂચનાઓ કે તમારે ફોલો કરવાની છે, અને એ સૂચનાઓ જે છે એ આ પ્રમાણે રહેશે. બરાબર છે. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે જે ટોટલ ક્વેશ્ચન્સ કેટલા હશે, કેટલી ટાઈમ મિનિટ્સ તમને આપવામાં આવી છે, અને કેટલા માર્ક્સનો ટેસ્ટ છે. તો આ ટેસ્ટ જે છે એ 25 માર્ક્સનો રાખેલ છે, અને એની અંદર ટોટલ ક્વેશ્ચન જે છે એ 25 ક્વેશ્ચન પૂછવામાં આવેલા છે. બરાબર છે. બધા જ પ્રશ્નો જે છે ફરજિયાત છે. કોઈ પણ ક્વેશ્ચન જે છે એ તમે સ્કીપ કરી શકશો નહીં. એક ક્વેશ્ચન જે છે એના 4 ઓપ્શન્સ હશે, એટલે કે A, B, C અને D. બરાબર. મેઇન જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે તમને હું કહેવા માંગુ છું તો એ છે કે જેવો આ વિડીયો પૂરો થાય, મતલબ કે આ વિડીયો જે તમે જોશો, સમજો કે કાલે આ ત્રીજું લેક્ચર છે તમારું, એટલે કે સમજો કે 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી, 9 વાગ્યાથી 10, 10 થી 11, એટલે મારી જોડે તમારા જે આન્સર્સ, મતલબ કે આ વિડીયો તમે જોશો, 25 ક્વેશ્ચન તમારી સમક્ષ આવશે વન બાય વન હમણાં, અને એ ક્વેશ્ચન્સનો તમે જે આન્સર્સ લખીને, એટલે તમારે ચોપડાની અંદર લખવાનું છે. જસ્ટ ઉપર તમારું નામ અને તમારું સેમેસ્ટર એ લખીને નીચે 1, 2, 3, 4, 5, 6, 7, 8 એવી રીતે 1 થી 25 જે તમારા ક્વેશ્ચન છે એ લખવાના છે. અને એનો જે સાચો આન્સર તમને ખબર હોય, તમને ખબર હોય એનો જસ્ટ આન્સર લખવાનો છે. A કે B કે C કે D, ધેટ્સ ઇટ. બીજું કશું જ તમારે એક્સપ્લેનેશન આપવાનું નથી. બરાબર છે. જો આ 15 મિનિટ પછી તમારા આન્સર્સ મને વોટ્સએપ પર નહીં મળે, ધ્યાનથી સાંભળજો, કારણ કે 15 મિનિટ પછી તમારા આન્સર્સ જો મને મળતા નથી, આ 15 મિનિટ પણ હું એક્સ્ટ્રા આપી દઉં, કારણ કે તમે જોઈ શકો છો એ પ્રમાણે એક ક્વેશ્ચન માટે તમને વધારે નહીં તો 1 થી 1.5 મિનિટ તો મળશે. કેટલી? 1 થી 1.5 મિનિટ, અને મેક્સિમમ કહીએ તો 2 મિનિટ તમને મળશે. બરાબર. તો સાઈડમાં તમે જુઓ છો કે સ્ટોપ વોચ ચાલુ છે. ઓકે. એ સ્ટોપ વોચ જે ચાલુ છે એટલા માટે જ મેં મૂકી છે કે જેથી કરીને તમને ખબર પડે કે તમારો જે ક્વેશ્ચન એ કેટલા મિનિટે ચાલુ થયો અને નેક્સ્ટ ક્વેશ્ચન કેટલા મિનિટે ચાલુ થયો. એટલે બંને વચ્ચેનો જે ટાઈમિંગ જે છે એના માટે જ મેં સ્ટોપ વોચ સાઈડમાં તમારી માટે ચાલુ કર્યું. એક ક્વેશ્ચન આવશે તમારી સમક્ષ અને એના 4 ઓપ્શન્સ હશે. એ 4 ઓપ્શન્સનો આન્સર તમને જે ખબર હોય એ તમે તમારી રીતે આન્સર્સ લખી એનો ફોટો પાડવાનો છે પ્રોપર, તમારા જે આન્સર્સ તમે લખ્યા છે એનો, અને એને તમારે મને મોકલી આપવાનું છે. ગોટ ધ પોઈન્ટ. આ એક ચેકિંગ કરવા માટેનું આયોજન કરેલ છે, કે ટેસ્ટ એટલા માટે કન્ડક્ટ કર્યો છે કે જેથી કરીને ખબર પડે કે જે આપણે યુનિટ 1 કમ્પ્લીટ કર્યું, તો એ યુનિટ 1 ની અંદર તમને કેટલી ખબર પડી છે. બધા જ એમસીક્યુ ક્વેશ્ચન છે, જસ્ટ ઓબ્જેક્ટિવ. હમણાં જ સેમિસ્ટર 6 ની એક યુનિવર્સિટીની એક્ઝામ લેવાની એમસીક્યુની. બરાબર. હવે આના આન્સર્સ તમે કહેશો કે સાહેબ આના આન્સર્સ, આની આન્સર કી ઓલરેડી મારી પાસે છે જ, એની તમારે ચિંતા કરવાની જરૂર નથી. જેવા તમારા આન્સર્સ મારી પાસે આવી જશે બધાના, એટલે તમને ગ્રુપની અંદર એની આન્સર કી PDF ફાઇલની અંદર મળી જશે.
વિથ ઓનલી આન્સર, એટલે કે પહેલાનો એ, બીજાનો બી, ત્રીજાનો સી, ચોથાનો ડી, વોટ એવર ધ આન્સર ઇઝ એ તમને મળી જશે. ક્લિયર? તો હવે આશા રાખું છું કે આપણે જે ટેસ્ટ જે છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ધ્યાનથી ક્વેશ્ચન સાંભળજો, ધ્યાનથી એના ક્વેશ્ચનના જે ઓપ્શન્સ આપેલા છે એ પણ જોજો અને એના એકોર્ડિંગ એનો આન્સર્સ આપવાનો પ્રયત્ન કરજો. ઓકે, તો એવી આશા રાખું છું કે તમને જે પણ મેં તમને માહિતી આપી છે એ તમને આઈડિયા આવી ગયો હશે. ઓકે, હા, તો હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ એટલે કે જે પાવર પોઈન્ટની અંદર છે એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો લેટ્સ બિગિનિંગ ધ ટેસ્ટ 1. ઓકે, તો ક્વેશ્ચન 1 જે છે તમારી સમક્ષ એ છે, ઇન ગ્રાફિકલ સિસ્ટમ ધ એરે ઓફ પિક્સેલ્સ in the picture are stored in. બરાબર, જે યુનિટ 1 ચલાવ્યું છે એના રિગાર્ડિંગ જ ક્વેશ્ચન હશે, બીજા યુનિટના નથી, અને કોમ્પ્યુટર ગ્રાફિક્સના જ ક્વેશ્ચન છે. સો ડોન્ટ વરી અબાઉટ ધેટ પોઈન્ટ. ઓકે, તમારી સમક્ષ ક્વેશ્ચન આવી ગયો છે, એના 4 ઓપ્શન્સ બી અવેલેબલ છે. એ મેમરી, બી ફ્રેમ બફર, સી પ્રોસેસર, ડી ઓલ ઓફ ધ મેન્શન. બરાબર, તમારી પાસે હજી પણ 30 સેકન્ડથી 35 સેકન્ડનો સમય છે. આ ક્વેશ્ચન જોઈ શકો છો અને આ ક્વેશ્ચન જોઈને એનો આન્સર જે છે તમારા નોટબુકની અંદર તમે લખી અને એ પછી પ્રોપરલી એનો આન્સર જે છે તમે જોઈ તમે મને એને સેન્ડ પણ કરી શકો છો. ઓકે, ક્વેશ્ચન 1 જે હતો, ઇન ગ્રાફિકલ સિસ્ટમ the array of pixels in the picture are stored in. જેના 4 ઓપ્શન્સ અગેન રિપીટ કર્યું છે મેં આ ક્વેશ્ચન, મેમરી, ફ્રેમ બફર, પ્રોસેસર અને ડી છે ઓલ ઓફ ધ મેન્શન. ઓકે, સો આનો આન્સર તમારે જે હોય એ લખી દેવાનો છે. લેટ્સ ગો ટુ ધ ક્વેશ્ચન નંબર 2. ઓકે, ધ ક્વેશ્ચન નંબર 2 તમારી સમક્ષ જે છે, મતલબ કે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે, હીટ સપ્લાઈડ ટુ ધ કેથોડ બાય ડિરેક્ટિંગ કરંટ થ્રુ અ કોઇલ ઓફ વાયર ઇઝ કોલ્ડ. એટલે આ જે સીઆરટી નો ટોપિક છે, મતલબ કેથોડ રે ટ્યુબ, એના રિગાર્ડિંગ એક ક્વેશ્ચન તમારી પાસે આવેલ છે. આ ટોપિક આપણે ચલાવેલો પણ છે. તો હીટ સપ્લાઈડ ટુ ધ cathode by directing a current through a coil of wire is called A. electron gun, B. electron beam, C. filament, D. anode and cathode. બરાબર, જે તમારો ક્વેશ્ચન છે એના 4 ક્વેશ્ચનના જે ક્વેશ્ચનના 4 ઓપ્શન્સ તમારી સમક્ષ ઓલરેડી અવેલેબલ છે, જે તમે જોઈને એનો આન્સર આપી શકો છો. ઓકે, 20 seconds still left for your this question, so keep fast. બરાબર, okay, next one, the maximum number of points that can be displayed without overlap on a CRT is referred as. Okay, question સમજો પહેલા, the maximum number of points that can be displayed without overlap on a CRT is referred as. તો એના 4 ઓપ્શન્સ તમારી સમક્ષ મેં મૂકેલા છે સ્ક્રીન ઉપર, જે છે લખેલા. તો એ છે, એ પિક્ચર, બી રેઝોલ્યુશન, સી persistence, ડી neither B nor C. ઓકે, તો ક્વેશ્ચન તમે ધ્યાનથી સાંભળો, જુઓ, એના 4 ઓપ્શન્સ જુઓ. તમારી પાસે 40 સેકન્ડ્સ છે
Okay, let's move on the question number 4 અને એ ક્વેશ્ચનની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ઓકે, ક્વેશ્ચન નંબર 4 જે આપણે સ્ક્રીન ઉપર અવેલેબલ છે તો તમે જોઈ શકો એ પ્રમાણે I am going to speak it out. The devices which converts the electrical energy into light is called. Yeah, question is the devices which converts the electrical energy into light. Electrical energy into light is called what? ये શું છે? તો the options is A, liquid crystal displays like LCD, liquid crystal display. B, non emitters. C, plasma panels. અને D, emitters. ઓકે, ચાર ઓપ્શન્સ તમારી સમક્ષ છે. ક્વેશ્ચન તમારી સમક્ષ ઓલરેડી છે જ. તો ક્વિક, યુ હેવ જસ્ટ 20 seconds. Okay, so let's move on the next question, and the question number 5. In which system the shadow mask methods are commonly used? Shadow mask system, if you are aware of this question properly, then give the best answer that you know. Question repeating: in which system the shadow mask methods are commonly used? And the options are A, raster scan system. B, random scan system. C, only B. એટલે કે જે B question નો ઓપ્શન છે only B. D, both A and B. બરાબર? તો તમારી સમક્ષ ચાર ઓપ્શન્સ અવેલેબલ છે. એ ચાર ઓપ્શન્સમાંથી તમે એનો આન્સર આપી શકો છો. યુ હેવ 40 seconds remaining. ઓકે, ઓકે, તો આપણે હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર મૂવ ઓન કરી રહ્યા છીએ. ક્વેશ્ચન નંબર 6. હિયર ઇઝ ક્વેશ્ચન નંબર 6. ઓકે, which display device allows us to walk around an object and view it from different sides? ક્વેશ્ચન ધ્યાનથી સમજો. Which displays devices allows us to walk around an object and view it from different sides? And चार options: A, direct view storage tubes. B, three-dimensional devices. C, flat panel display devices. D, plasma panel display devices. બરાબર છે? ચાર ઓપ્શન્સ ઇઝ ધેર. એ ચાર ઓપ્શન્સના તમારે એના જવાબ આપવાના છે. એ ક્વેશ્ચનનો આન્સર શું છે તમારે આપવાનો છે. યુ હેવ 30 seconds still more. લાસ્ટમાં 15 મિનિટ એટલા માટે જ આપી છે કે તમે જે આન્સર્સ લખ્યા છે એ આન્સર્સને તમારે રીડિફાઇન એટલે કે જે ચેક કરી શકવા માટે એ તમને આન્સર મેં લખવા માટે તમને ટાઈમ આપેલો છે.
તમે શાંતિથી 15 મિનિટની અંદર તમારા 25 ક્વેશ્ચનનો આન્સર શોર્ટિંગ કરી શકો છો. ઓકે, તો આગળનો ક્વેશ્ચન આપણે હવે મૂવ કરીશું, ક્વેશ્ચન નંબર 7. ઓકે, આ તો ક્વેશ્ચન તમને આવડવું જોઈએ આઈ થિંક. ઇન LCD the refresh rate of the screen is, LCD ની અંદર રિફ્રેશ રેટ જે છે સ્ક્રીનનો કેટલો છે, તો એ 60 frames per second, B 80 frames per second, C 30 frames per second અને D 100 frames per second. Okay, 4 options available. So quick, give your answer. You have 40 minutes, sorry 40 seconds left. Minutes तो आपको वीडियो पूरा थी जैसे, sorry 40 seconds left. Okay, figure 20 seconds left is there. Okay, let's move on to the question number 8. Okay, the question is on the screen. Random scan system mainly designed for, બરાબર, ક્વેશ્ચન ધ્યાનથી સાંભળજો. Random scan system mainly designed for, the four options are there. A realistic shaded screen, B fog effect, C line drawing applications, D only B. 4 ઓપ્શન્સ તમારી સમક્ષ છે. ઓકે, ક્વેશ્ચન વાંચો શાંતિથી અને એનો ઓપ્શન્સનો જે જવાબ જે છે એ તમે તમારા ચોપડામાં લખી શકો. ઓકે, 40 seconds still left. Okay, let's move on to the question number 9. Okay, the question number 9 on the screen is, aspect ratio means what? Okay, question છે aspect ratio એટલે શું. ઓકે, તો એનો 4 ઓપ્શન્સ જે છે એ આપણી સમક્ષ. A number of pixels, B ratio of vertical points to horizontal points, C ratio of horizontal points to vertical points, and D both B and C. Okay, તો જે છે તમારી પાસે 4 ઓપ્શન્સ અવેલેબલ છે અને આન્સર આપવા માટે 30 સેકન્ડ્સ લેફ્ટ છે. બરાબર છે, હું એટલા માટે આ ભૂલી રહ્યો છું કે જેથી તમને રીડિંગમાં કદાચ પ્રોબ્લેમ હોય કાં તો તમને આનો જે મિનિંગ ખબર ના પડતી હોય, એટલા માટે આ ક્વેશ્ચન્સ હું રીડ કરી રહ્યો છું. ઓકે, તો એ તમારે સમજવાના છે. બાકી તમારી સ્ક્રીન ઉપર ક્વેશ્ચન્સ અને એના ઓપ્શન્સ તો અવેલેબલ છે જ, એ તમે તમારી રીતે સમજી શકો છો. ઓકે, આસ્પેક્ટ રેશિયોનો આપણે ક્વેશ્ચન ચાલુ હતો. બરાબર છે, એનો આન્સર તમે આપી દીધો હશે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રાઇમરી આઉટપુટ ડિવાઇસ in a graphics system is
બ્લેન્ક એટલે ખાલી જગ્યા. ઓકે, પ્રાઇમરી આઉટપુટ ડિવાઇસના વિશેનો ક્વેશ્ચન છે. ઇઝ અ ગ્રાફિક્સ સિસ્ટમ ઇઝ ખાલી જગ્યા. તો એના ઓપ્શન્સ છે એ સ્કેનર, બી વિડિયો મોનિટર, સી neither A nor B અને ડી પ્રિન્ટર. આની અંદર પ્રાઇમરી આઉટપુટ ડિવાઇસ વિશેની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો. તો જે મેઇન છે એ કયો છે આઉટપુટ ડિવાઇસ એ તમારે એનો આન્સર આપવાનો છે. તમારી પાસે 45 સેકન્ડ્સ સ્ટીલ છે. શાંતિથી ક્વેશ્ચન જુઓ અને એનો આન્સર આપવાનો પ્રયત્ન કરો. ઓકે, તો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર મૂવ કરી રહ્યા છીએ. બરાબર, 11મા નંબરનો પ્રશ્ન છે. ધ મોસ્ટ કોમનલી યુઝડ ઇનપુટ ડિવાઇસ ઇઝ. મોસ્ટ કોમનલી યુઝડ ઇનપુટ ડિવાઇસ ઇઝ એ કયો છે મોસ્ટ કોમનલી યુઝડ ઇનપુટ ડિવાઇસ? તો એના ચાર ઓપ્શન્સ આપણી પાસે છે. A mouse, B keyboard, C scanner અને D printer. બરાબર, 35 સેકન્ડ્સ તમારી પાસે છે આન્સર આપવા માટે. આમ તો જોવા જઈએ ક્વેશ્ચન શરૂ થાય ત્યારથી તમારી પાસે 1.5 મિનિટ કે 1.25 મિનિટનો ટાઈમ છે. હું ક્વેશ્ચન રીડ કરું છું, તમારે જોવાનો પણ છે ને સાંભળવાનો પણ. એન્ડ ધેન યુ હેવ ટુ ગીવ ધ આન્સર. ઓકે, હું જે છેલ્લે બોલું છું 35 સેકન્ડ, 40 સેકન્ડ, 25 સેકન્ડ, તો એ એક ક્વેશ્ચન રીડ કર્યા પછી બોલું. તો તમે એ કન્ડક્ટ ઇઝીલી કરી શકો છો. બરાબર ને? તો આશા રાખું છું કે તમને કોઈ ડિફિકલ્ટી નહીં પડતી હોય. ઓકે, તો લેટ્સ મૂવ ઓન ધી નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 12. ઓકે, તો 12મા નંબરનો પ્રશ્ન જે છે આપણી સ્ક્રીન ઉપર છે. વિચ કીઝ allows user to enter frequently used operations in a single keystroke. આ જે કીબોર્ડના લાગતા વળગતો પ્રશ્ન કહી શકાય. બરાબર, મેં તમને હિન્ટ આપી દીધી છે. ઓકે, તો એના ઓપ્શન્સ છે એ ફંક્શન કીઝ, બી કર્સર કંટ્રોલ કીઝ, સી ટ્રેક બોર્ડ અને ડી કંટ્રોલ કીઝ. ચાર ઓપ્શન્સ તમારી પાસે છે. બરાબર, અને આન્સર આપવા માટે તમારી પાસે 35 સેકન્ડ્સ હજી અવેલેબલ છે. ઓકે, આપણે આગળ મૂવ ઓન કરીશું ક્વેશ્ચન નંબર 13 ઉપર. ઓકે, તો લેટ્સ મૂવ ઓન ટુ ધ ક્વેશ્ચન નંબર 13. Here the question number 13 is the device which is used to position the screen cursor is. સ્ક્રીનના કર્સરની પોઝિશનની વાત ચાલે છે. બરાબર, the device which is used to position the screen cursor is. ચાર ઓપ્શન્સ આપણી સમક્ષ અવેલેબલ છે. A માઉસ, B જોયસ્ટિક, C data glove અને D both A and C. બરાબર,
તમારી પાસે હજી પણ 30 સેકન્ડ્સ છે આન્સર આપવા માટે. શાંતિથી વિચારીને જવાબ આપો. બરાબર? Okay. So move on to the question number 14. Here is the question number 14. Track ball is मतलब કે ટ્રેક બોલ શું છે? ઓકે, એના ઓપ્શન્સ છે A, 2-dimensional positioning device, B, 3-dimensional positioning device, C, pointing device, and D, none of the mentioned. Janti, again I am repeating the options for you. Sorry. 2-dimensional positioning device, B, 3-dimensional positioning device, C, pointing device, D, none of the mentioned. બરાબર? તમારી પાસે જે આ ક્વેશ્ચન આન્સર આપવા માટે હજી 25 સેકન્ડ છે. ઓકે, આપણે 15મા નંબરનો ક્વેશ્ચન સ્ટાર્ટ કરી રહ્યા છીએ. ઓકે ઓકે, તો 15મા નંબરનો ક્વેશ્ચન આપણે સ્ક્રીન ઉપર છે. Which device is used to input 2-dimensional coordinates by activating a hand cursor on a flat surface? Question ફરીથી, which device is used to input 2-dimensional coordinates by activating a hand cursor on a flat surface? Okay, and options છે A, graphic tablet, B, data tablet, C, only B, D, both A and B. ઓકે, તો તમારી પાસે હજી પણ છે 20 સેકન્ડ્સ. સમજો ક્વેશ્ચનને અને then after give the proper answer. Okay, so let's move on to the question number 16. ઓકે, તો 16મા નંબરનો પ્રશ્ન જે છે, which of the following device is not the input device? બરાબર, which of the following device is not the input device? તો ના ચાર ઓપ્શન્સ આપણી પાસે છે. A, track ball and space ball, B, data glove, C, only D, બરાબર, અને D, impact printers. આ શું કહે છે ક્વેશ્ચન કે which of the following device is not the input device? input device નથી, એની વાત ચાલે છે. ઓકે, તો તમે ક્વેશ્ચનને સમજો અને એનો આન્સર આપો. 35 સેકન્ડ હજી છે તમારી પાસે, શાંતિથી જુઓ. બરાબર, અને સ્ટીલ આ ક્વેશ્ચન્સ કમ્પ્લીટ થઈ જશે તો તમને હું 5 મિનિટ
આ જ વિડીયોની અંદર મતલબ કે ફરીથી જે ક્વિક રિવાઇન્ડ કરી આપીશ જેથી કરીને તમને એના જે ક્વેશ્ચન ફરીથી જોવા હોય તો તમને ઇઝીલી યુ કેન અન્ડરસ્ટેન્ડ. ઓકે, 15 સેકન્ડ્સ બાકી છે. ઓકે, તો 17મા નંબરનો પ્રશ્ન ચાલુ કરીશું હવે. યસ, ઓકે. તો 17મા નંબરનો પ્રશ્ન જે છે એ આપણા સ્ક્રીનની ઉપર અવેલેબલ છે. વોટ ઇઝ ધ ડિસએડવાન્ટેજીસ ઓફ ધ લાઇટ પેન? એ ડિસએડવાન્ટેજીસ પૂછ્યું છે એક જ, બરાબર છે. 4 ઓપ્શન્સ છે અને એક ડિસએડવાન્ટેજીસ તમારે કહેવાનું. તો ઓપ્શન્સ છે 4. A, its shape. B, they cannot detect positions. C, accurate reading. D, cannot detect positions within black areas. Again, I am repeating the options for you. Its shape. B, they cannot detect positions. C, accurate reading. And D, cannot detect positions within black areas. બરાબર. હજી પણ તમારી પાસે 45 સેકન્ડ્સ છે. શાંતિથી જવાબ આપો. જુઓ ક્વેશ્ચન્સ, ડિસએડવાન્ટેજીસ લાઇટ પેનનું શું છે એનો જવાબ આપવાનો છે. ઓકે, સો ઓકે, આપણે જે 18મા નંબરના ક્વેશ્ચન ઉપર અને ચાલુ કરી રહ્યા છીએ. 18મા નંબરનો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર. યસ, ઓન રાષ્ટ્ર સિસ્ટમ લાઇન્સ આર પ્લોટેડ વિથ. ફરીથી રાષ્ટ્ર સિસ્ટમના રિગાર્ડિંગ ક્વેશ્ચન આવ્યો છે તમારા પાસે. ઓકે, તો તમે સમજી શકો છો કેટલા ઇમ્પોર્ટન્સ ક્વેશ્ચન છે. રાષ્ટ્ર સ્કેન સિસ્ટમ, રેન્ડમ સ્કેન સિસ્ટમ. ઓકે, on raster system lines are plotted with A, lines. B, dots. C, pixels. And D, none of the mention. Okay, again repeating the options for you. A, lines. B, dots. C, pixels. And D, none of the mention. 30 seconds still left. Okay, let's move on to the question number 19. Yes, here is the question number 19. Okay, एकदम સરળ પ્રશ્ન કહી શકાય, ઇઝી પ્રશ્ન કહી શકાય જે તમારી સમક્ષ છે. 19મા નંબરનો પ્રશ્ન. તો પ્રશ્ન રીડ કરીએ છીએ. કોમ્પ્યુટર ગ્રાફિક્સ વોઝ ફર્સ્ટ યુઝડ બાય. જે આપણે સબ્જેક્ટ છે ભણી રહ્યા છીએ એનો યુઝ પહેલા કોણે કર્યો હતો? કોમ્પ્યુટર ગ્રાફિક્સ વોઝ ફર્સ્ટ યુઝડ બાય A, William Fitter in 1960. B, James Fitter in 1969. C, મિસ્ટેક થઈ છે, બી લખાઈ ગયું છે. ઓકે, સી છે એકચ્યુઅલી. જેમ્સ ગોઝલિંગ in 1991. D, John Taylor in 1980.
ઓકે, તો જે 4 ઓપ્શન છે બરાબર, A B અને C D, એનાની અંદર તમારે એનો આન્સર આપવાનો છે. સ્ટીલ 25 સેકન્ડ્સ તમારી પાસે છે, જોઈ લો ક્વેશ્ચનનો આન્સર અને એનો આન્સર તમે આપી શકો છો. Okay, question number 20. Types of computer graphics are. ઓકે, કોમ્પ્યુટર ગ્રાફિક્સના ટાઈપ્સ પૂછ્યા છે મિત્રો, બરાબર. અને એના 4 ઓપ્શન્સ તમારી સમક્ષ છે, જે A વેક્ટર એન્ડ રાસ્ટર, B સ્કેલર એન્ડ રાસ્ટર, C વેક્ટર એન્ડ સ્કેલર. ઓકે, તો જે ક્વેશ્ચન છે આપણો, ટાઈપ્સ ઓફ કોમ્પ્યુટર ગ્રાફિક્સ આર, જે છે વેક્ટર એન્ડ રાસ્ટર, સ્કેલર એન્ડ રાસ્ટર, C vector and scalar, D none of these. Okay, still 30 seconds I am giving to you. Okay, let's move on to the question number 21. Yes, તો જે 21મા નંબરનો પ્રશ્ન છે એ ધ્યાનથી એને રીડ કરી લઈએ. પહેલા, higher the number of pixels, blank the image quality. ઓકે, ક્વેશ્ચન છે higher the number of pixels અને કોમા કરીને લખ્યું છે ખાલી જગ્યા the image quality. ઓકે, એના ઓપ્શન્સ છે તમારી પાસે, A bad, B better, C smaller, D none of above. બરાબર, 4 ઓપ્શન્સ છે અને 35 સેકન્ડ્સ તમારી પાસે છે હજી આનો આન્સર આપવા માટે. તો વિચારો અને આનો આન્સર તમારા નોટબુકની અંદર લખી દો. Okay, let's moving on to the question number 22. અને એ છે તમારી સ્ક્રીન પર હવે આપણા એ સ્ક્રીનની અંદર ચાલુ છે. The ISO standard for computer graphics is. આ ક્વેશ્ચનનો આન્સર તમને ફર્સ્ટ સ્લાઇડ ચલાવી હતી, મતલબ કે ફર્સ્ટ લેક્ચર ચલાવ્યું એની અંદર અવેલેબલ હતું, જો તમે પ્રોપર લેક્ચર વિડીયો જોયો હશે તો. The ISO standard for computer graphics is, એટલે કોમ્પ્યુટર ગ્રાફિક્સનું ISO સ્ટાન્ડર્ડ શું છે એના વિશેનું પૂછી રહ્યો છે ક્વેશ્ચન. તો A computer graphics standard, B graphics standard system, C graphics kernel system, D none of above. ફરીથી ક્વેશ્ચનના ઓપ્શન્સ ફરીથી રીડ કરું છું. CGS કહેવાય છે, જે A કમ્પ્યુટર ગ્રાફિક્સ સ્ટાન્ડર્ડ, B ગ્રાફિક્સ સ્ટાન્ડર્ડ સિસ્ટમ, C ગ્રાફિક્સ કર્નલ સિસ્ટમ અને D નન ઓફ અબવ. હજી પણ તમારી પાસે 30 સેકન્ડ્સ અવેલેબલ છે. ક્વેશ્ચન સમજો અને એના ઓપ્શન્સના એકોર્ડિંગ તમે એનો આન્સર આપી શકો છો. ક્વિક.
Okay, let's moving on the question number 23. Yes. Okay, SVGA ના regarding question છે, typical question and the answer જે તમારે આપવાનો છે વિચારીને. The resolution offered by SVGA is, resolution ની વાત કરી છે SVGA ની, જે એક મોનિટરના પ્રકારની અંદર આવે છે SVGA, VGA, like that. એના રિગાર્ડિંગ એક ક્વેશ્ચન છે આ રહ્યો. The resolution offered by SVGA is, એના ઓપ્શન્સ છે A 720 into 348 pixels, B 640 into 350 pixels, C 1280 into 1024 pixels, D 1024 into 768 pixels. Again, repeating the options for you. A 720 into 348 pixels, B 640 into 350 pixels, C 1280 into 1024 pixels, D 1024 into 768 pixels. Okay, 10 seconds still you have for giving the answer. Think out and give your best answer. Sorry. Okay, let's moving on the question number 24 for you, and the screen ઉપર જે આપણા અવેલેબલ છે 24 નંબરનો ક્વેશ્ચન છે, 24મા નંબરનો પ્રશ્ન. Identify different type of computer graphics. બરાબર, ડિફરન્ટ ટાઈપ ઓફ કોમ્પ્યુટર ગ્રાફિક્સ તમારે જસ્ટ આઈડેન્ટિફાઈ કરવાનું છે. તો તમે ઓપ્શન્સ રીડ કરી લઈએ. A monochrome and color, B CRT and flat panel, C vector and raster, D monitors and hard copy devices. Again repeating the options. A monochrome and color, B CRT and flat panel, C vector and raster, D monitors and hard copy devices. Okay, તો એના જે સાચો આન્સર જે છે એ તમારે આપવાનો છે. You have 30 seconds still left. એક જ પ્રશ્ન બાકી છે વિદ્યાર્થી મિત્રો આના પછી, બરાબર છે. તો તમે જે આના આન્સર માટે તમને હજી હું આના પછી ક્વેશ્ચન જે પતે છે એના પછી તમને હજી 5 મિનિટનો ફરીથી ક્વિક લુકઆઉટ કરાવી આપું છું. ઓકે, તો મૂવિંગ ઓન ધ લાસ્ટ ક્વેશ્ચન જે છે આપણી સમક્ષ એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, બરાબર. ચલો અને લાસ્ટ રીડિંગ કરી લઈએ એનું. તો છે એ બીટમેપ ઇઝ ખાલી જગ્યા bits per pixels. Bitmap is ખાલી જગ્યા bits per pixels. ઓકે, તો એના ઓપ્શન્સ છે A 0, B 1, C 2, D 3. બરાબર, 4 ઓપ્શન્સ તમારી પાસે છે. તમારી પાસે હજી 35 સેકન્ડ્સ છે હજી પણ રીડિંગ કરવા માટે. ઓકે, મતલબ કે આ ક્વેશ્ચનના તમે આન્સર આપી શકો છો પ્રોપરલી. એના માટે તમને 35 સેકન્ડ આપું છું હજી. રીડ કરો અને પ્રોપર એનો આન્સર આપો. ઓકે, અને આ પતી જશે એના પછી હું તમને જે ફરીથી આના જે ક્વેશ્ચન છે રિવાઇન્ડ કરું છું, તો એ તમે પ્રોપરલી ધ્યાનથી ફરીથી એક જે કહી શકાય તમને અન્ડરસ્ટેન્ડિંગ આપવાની છે. કારણ કે આ ફર્સ્ટ આપણું MCQ ટેસ્ટ છે ઓનલાઈન
વિડીયો લેક્ચર થ્રુ, બરાબર છે. તો એ તમે આ ધ્યાનથી જોઈ શકશો અને રિપીટ કરી શકશો. ઓકે, સો નાઉ ઇટ્સ એન્ડિંગ ઓફ ધી યોર વિડીયો લેક્ચર જે છે તમારું એક્ઝામનું. અહીંયા સેશન જે છે આ પૂરું થાય છે. બટ ક્વિક ઓવરવ્યૂ ઓફ ધી ક્વેશ્ચન નંબર 1 to 25 એ આપણે જોઈ રહ્યા છીએ, બરાબર છે. ઓકે, so let's move on. Quick overview of your question. તો ક્વેશ્ચન નંબર 1 છે તમારો જસ્ટ 15 થી 18 સેકન્ડ તમને મળશે જોવા માટે. તો તમારે ક્વેશ્ચન જોઈ લેવાનો છે, એના ઓપ્શન્સ જોઈ લેવાના છે અને તમે શું આન્સર લખ્યું છે એ જોઈ લેવાનું છે, બરાબર છે. ક્વેશ્ચન નંબર 1 છે. ઓકે, નાઉ મૂવિંગ ઓન ધ ક્વેશ્ચન નંબર 2. યસ, સ્પીકર 18 સેકન્ડ છે તમારી પાસે જોવા માટે. જોઈ લો ફરીથી. હવે રીડિંગ નહીં થાય, જસ્ટ તમારે ઓપ્શન્સ અને ક્વેશ્ચન જોવાનો છે. and then you have to check the answers that you have given. Okay, let's move on to question number 3. Quick, you have seconds left. Okay, question number 3 પતી ગયો છે. question number 4. ક્વિકર ટાઈમ જે છે ફટાફટ જઈશે. તો આન્સર જુઓ, ક્વેશ્ચન જુઓ અને એના ઓપ્શન્સ જુઓ, બરાબર છે. ક્વેશ્ચન નંબર 5. Question number 6. Check out the questions, options and the answer. 7. Eight. 9. फटाफट જોજો મિત્રો. 10. પ્રોપર ટાઈમિંગ પર તમને આપું છું ચેક કરવા માટે. 15 સેકન્ડ્સ જે છે ઇનફ છે, બરાબર. ચેક કરો એન્ડ જોઈ લો. 11. 12. 13. 14. ઓકે, 15મા નંબરનો પ્રશ્ન તમારી સમક્ષ અવેલેબલ છે. તો સ્પીકર ચેકઆઉટ જોઈ લો તમે શું છે પ્રશ્ન. 16મા નંબરનો પ્રશ્ન છે તમારી પાસે. તમે જોઈ શકો છો તમારા સ્ક્રીન ઉપર અવેલેબલ છે, ચેક કરી લો. ઓકે,
क्वेश्चन नंबर 17 આફ્ટર છે 18મા નંબરનો પ્રશ્ન. થોડુંક સ્પીડઅપ કરીએ છીએ because we are giving the extra chance. 19મા નંબરનો પ્રશ્ન. બરાબર. Okay, moving on the question number 20. Okay, ચેક થઈ ગયો છે એવું આશા રાખું છું. તો ક્વેશ્ચન નંબર 21 ઉપર મૂવ ઓન કરીશું. Okay, question number 22, moving on. જે 22મા નંબરનો પ્રશ્ન છે તમારી પાસે જોઈ લો. બરાબર. હવે 23મા નંબરનો પ્રશ્ન જે તમારા સમક્ષ છે, જે કહી શકાય second last or third last, what you want to say. Okay, so question number 24, which is second last question of this mock test 1 or MCQ test 1 અને લાસ્ટ જે છે 25 નંબરનો ક્વેશ્ચન તમારા સમક્ષ. બરાબર છે. તમે જોઈ લો ક્વેશ્ચન નંબર 25, the last question of MCQ test 1 ઉપર જોઈ લો અને એનો આન્સર ચેક કરી લો. ઓકે, સો હવે વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ પણ જે આનો ક્વેશ્ચનનો આન્સર છે એ 15 મિનિટ પછી, મતલબ કે જેવું તમારું વિડીયો લેક્ચર પૂરું થાય છે એના એક્ઝેક્ટ 15 મિનિટ પછી મને વોટ્સએપ પર મળી જવા જોઈએ. બરાબર છે. એની આન્સર કી એના નેક્સ્ટ ડે હું તમારી પાસે વોટ્સએપમાં મોકલીશ. તમારા માર્ક્સ પણ તમને મોકલીશ કે વોટ યુ હેવ અચીવડ. ડન. સો ડોન્ટ મિસ આઉટ ધીસ થિંગ્સ. અને કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો. વેરી વેલકમ. થેન્ક યુ વેરી મચ.